ગણેશ ચતુર્થીનો દિવસ હતો. અમદાવાદ શહેર સવારથી જ ભક્તિ અને આનંદના રંગોમાં રંગાઈ ગયું હતું. દરેક ગલીમાં સજાવટ, ઘરોમાં દીવડા અને મીઠાની સુગંધથી વાતાવરણ મહેકી રહ્યું હતું. લોકો પોતાના ઘરોમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવા માટે તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ કહાની છે મિહિર અને તેની દાદીની. મિહિર 10 વર્ષનો એક ચંચળ અને ઉત્સાહી છોકરો હતો. તેને તહેવારો બહુ ગમતા, પણ ગણેશ ચતુર્થી તેનો સૌથી પ્રિય તહેવાર હતો. દર વર્ષે તે પોતાના દાદી સાથે મળીને માટીનો નાનો ગણપતિ બનાવતો અને તેને ઘરમાં સ્થાપિત કરતો. આ વર્ષે પણ મિહિર ખૂબ ઉત્સાહિત હતો. તે વહેલી સવારે જ ઉઠી ગયો અને દાદી પાસે દોડ્યો. દાદી, આપણે આજે ગણપતિ બનાવવાના ને? મિહિરે ઉત્સાહથી પૂછ્યું. દાદી સ્મિત કરતા બોલ્યા, હા બેટા, પણ વર્ષે આપણે કંઈ ખાસ કરશું. ખાસ શું દાદી? મિહિરની આંખોમાં ચમક આવી ગઈ. દાદીએ કહ્યું, આ વર્ષે આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે કુદરતી ગણપતિ બનાવશું, માટી, ફૂલ અને પાનથી. મિહિરને આ વિચાર બહુ ગમ્યું. બંનેએ મળીને નદીના કિનારે જઈને સાફ માટી લાવી ઘરે આવીને તેમને ખૂબ પ્રેમથી ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી. મિહિર ખૂબ ધ્યાનથી દરેક નાની મોટી વિગત બનાવતો હતો. આંખો, સૂંઢ અને નાનો મુકુટ. જ્યારે મૂર્તિ તૈયાર થઈ ત્યારે મિહિર ખુશીથી ઝૂમી ઉઠ્યો. વાહ દાદી, આ તો સૌથી સુંદર ગણપતિ છે. દાદી બોલ્યા, સૌંદર્ય પ્રેમમાં હોય છે બેટા, અને તું આ મૂર્તિ ખૂબ પ્રેમથી બનાવી છે. બપોરે ઘરમાં ગણપતિની સ્થાપના થઈ. મિહિર અને તેના પરિવારે આરતી કરી, ભજન ગાયા અને પ્રસાદમાં લાડુ ચઢાવ્યા. આખું ઘર ગણપતિ બાપ્પા મોર્યા ના જયકારોથી ગુંજી ઉઠ્યું. સાંજે મિહિર બહાર ફરવા ગયો. તેણે જોયું કે કેટલાક લોકો મોટા મોટા પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ લાવી રહ્યા હતા. કેટલાક લોકો લાઉડ મ્યુઝિક વગાડી રહ્યા હતા અને આસપાસ કચરો ફેંકી રહ્યા હતા. મિહિરને થોડું દુઃખ થયું. તે ઘરે આવ્યો અને દાદીને કહ્યું, દાદી, લોકો તહેવાર તો મનાવે છે, પર્યાવરણને નુકસાન પણ કરે છે. દાદીએ શાંતિથી કહ્યું, બેટા, સાચી ભક્તિ એ છે જેમાં આપણે કુદરતનું પણ માન રાખી. એ ભગવાનને પ્રકૃતિમાં જ તો જોઈ શકાય છે. આ વાત મિહિરના દિલમાં ઉતરી ગઈ. બીજા દિવસે મિહિરે નક્કી કર્યું કે તે પોતાના મિત્રો સાથે મળીને લોકોને જાગૃત કરશે. તેને પોતાના મિત્રો અંકિત અને જયને બોલાવ્યા. આપણે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ, મિહિરે કહ્યું. આપણે સમજાવવું જોઈએ કે માટીના ગણપતિ બનાવો અને કચરો ન ફેંકો. બધાએ આ વિચાર સ્વીકાર્યો. તેમની મળીને નાના નાના પોસ્ટર્સ બનાવ્યા. સેવ નેચર, સેવ ફેસ્ટિવલ અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ અપનાવો. તેઓ ગલી ગલી ફરીને લોકોને સમજાવવા લાગ્યા.